ગાડી બંગલા લીલી વાડી તારા કરવાની, ચમક તારા વગર કોઈ ઉધાર નહીં દેલા. હવે નાસ્તો બાસ્તો કર્યો, હવે જવું છે ખેતરમાં થોડો લાકડો બાકડો લઈ આવું. અને ડોશીએ ઘરમાં છે તે રોટલા બોટલા કરે તે લઈ કીધું થોડો માલ લઈ આવું. અને હારી જમીન માર તો ભાઈઓમાં રાગ બાગ સારો ચાલે છે માર તો. ના ના જવા દે, ઘટું 3 જણા જીએ રે બોલ તે લેહળો કોફટ સી લેતું જવા દે. લાકડો બાકડો કાપી આવું. ના ના આપડે શું ઝઘડા કરવાના આવે છે? આ થોડો માલ લઈ આવ, લાકડો રોટલા કરવા. એવું છે તમે તો કીધું શું ઝઘડો તમે શું એડ્યા તા ને? આ ખેતરમાં ઓટો મારવા જાઉં છું, એવું છે? જોઈ આવું આવી છે તે. ના ના હા થાક. અને આટલો બધો સાધન લાઈન કને મેલેસ તાણ? આ મહેમાન આવ્યા હોય. ઓહો, ના ના હા હા સાચી ખોટી જાય. અને કીધું આમ શેતી બેતી શું ચાલે છે? ખેતીમાં તો સારું છે, ગાર બાર પડે છે બરાબર. આમ તો આપડે શેતીમાં વટ પડી જશે હો, હો, વટ જ 3 ભાઈઓની. સાચી વાત ખોટી વાત? વટ જ કરવાનો ને આપડે તો. ઓહો એવો આયા. બોલ ભાઈ. અરે આ જો ઝઘડો થઈ ગયો છે. ના ના યાર, પેલી થોડી વાળમાં કોટા છે ને તારા હેતરમાં થોડા નમી ગયા છે. તે થોડું આખું કરતા આવું. ના ના વાત સાચી. આ પતાવી ભાઈઓ 4 વીઘા જમીન છે. હા, અને આપડા બાપા તો કેવું હાલ્યું છે આપણને તો. કોઈને નહીં કે હાલ્યું એવું હાલ્યું છે. હા હા આયા તો કે પાણી વાળા કીધું અલે કપોમાં ઓર ચડાવવાનો હોય. પેલા ઓરે ચરવાનું છે ને પાણીએ વરવાનું છે. અરે અત્યારે પાણી વળાતું આ હોય લેડો તાર યાર. હું જઉં મારા મોલ છે. શંકા તારે પાણી વાળવા યાર ગટુ ને રાત ટેકરા જેવડા શું પાણી વાળતા કે છે એ ગમે તે પણ આપણું ભાઈ છે કે? ભાઈ છે પણ ના, હાલ ના. આ પતાવી ભાઈઓ નાસ્તી હારી હા? આવે લે આખા ગામમાં વાતો થાય છે હા? કે આ 3 ભાઈઓને રાખશે ને એવો તો કોઈનું નહીં તો ગામમાં. આપણે કઈ લડવું પડે ભાઈ. અરે લડવાનું એમ નહીં લડવાની તો વાત જ નહીં આવતી. તાણ ખબર. વાત સાચી ખોટી? હા બબર હા. આપણે પેલો વીઘો છે 3 જણા ભાગમાં વાઈએ તે એમને એમ હો વાય ખાતા આપણે 3 હા. જણા આપણે કઈ લડવું પડે. કશું લડવાની શું વાત જ આવે છે? આપણે જો ખબર કોક અવસર બોમસર હોય એ ભાગમાં વાઈએ કોક મોમેરું બોમું હેળાવે એમાં હા. ખર્ચો નીકળી જાય યાર. હા, વાત હા, સાચી પડી. ખોટી? હા. લડો તાર. જો ખબર તું એ તાર કોમો જા મુયા હું કોટા બાટા હોરું ભાઈ બન હા, હા. બહુ હજાર કીધું પાછા. બપોરે ભેગો તો તને કોક વાત કરું હું? ગમે તે આપણે વાતો કરવા બેહવા તો આય હા હા ઊંધો રહ્યા તો તે બેહવા આપતો નહીં યાર. લે હું જાઉં હો એ તમે. હા હવે તો થાકીને આવ્યો છું. ડોહો તો નહીં, આ સાપડું ને બાપડું એવું હાલીને જ્યાં છે. અને ગોમમાં તો મારા તો કોઈ ડોહાઈ રાખ્યું નહીં, જમીને વેચી માર જાય. પેલા ગોમમાં આ પેલા 3 જણા કેવી મજૂરી કરે અને મને તો ડોહો આવા સાપડામાં મેલીને જ્યાં છે. હવે મારે કરવું હું? ગોમમાં હે ને 3 જણા છે ને, એ 3 જણાનું મારા ડોહાનું નામ રીસો ના કરે ને તો થઈ રહ્યો 3 જણા ફેદન મેદન કઈ નાખું. હા, આટલી તો બાપાની ઇજ્જત રાખ્યો નહીં રાખ્યો એને. આ મગોબાની પાઘડી તો અહીંયા આખું ના રહેતો જોઈ લો ખાલી. આ મારા ડોહાનું ગમે તે જેવું રહ્યા ખોટું ભલે તૂટેલું હાલી ગયો પણ આ મગો જેવો તેવો નહીં, એટલું યાદ રાખજો. આ મગો હવે હે ને મજૂરી કરશે ને પેલું એ કરશે. આ મગો જહ મજૂરી કરવા પણ એ 3 જણા ઝઘડા કરાઈને જો મગો ના આગળ આવે ને તો થઈ રહ્યું તાણ આવે, એટલું યાદ રાખજો. નીકળી જાય. અલ્યા મુયા હારું કોટા બોટા કંપે વાળો બાળ હોજ કરીને આવ્યો છું ગટો. હાલો ગટિયો થાક. અલે આપડા કિસ્મતમાં કેવું લખ્યું છે? ત્રણ. જીએ તોય 3 હંગાત, આઈએ તોય 3 હંગાત. અલ્યા હું વાત કરું ગોડા હમ. શંકુ ગટુ હમ. ધમ્મ છે વાતો તો ખબર છે કે આ ત્રણ ભાઈઓનો રાગ હારો છે શંકા. હમ. અને આપણા ત્રણ ભાઈઓનો રાગ એવો ને એવો રાખજો એમ કહું છું. હું તો મોટો છે એટલે તમને કહું છું. બરોબર, સાચી વાત છે આ બધી. સાચી વાત નહીં. આ તો આખા જે ગોમ છે ને એમાં આપડે તૈણોનું વખણાય છે કે આ તૈણોમાં રાખશે જમીનનું બમીનનું બધું આમ જાઓ જલાલી છે કે નહીં? ન કરતા તો શિયા બે ભેગા રહેશે, કોઈ પણ નહીં હોકા આપણા 5 3 વીઘા 4 વીઘા જમીન રહી ભાઈ. હા પણ આપણા હારું એડા છે ને આપણા છોકરો બોકરો કામ હારું કરે છે યાર. હા. અને હું કેતો તું રેવા હા ભાઈ આમ તો પેલા આપડે પૈસા આલ્યા તા ને, ઘણા પૈસા અલે જમીનદાર ઓ નતા? ટકા આલ્યા તા. જમીન ના હતા? એ તો પેલા યાર હું જમીન વાવું છું વીઘો ના ક્યાં નહીં યાર. હા ઈના. એ પડ્યા છે મારા પામ ભાઈ. હા ઓહો. ઓને કે મારે પેલું લાગવું હતું. મારે જરૂર હતી થોડી. એ તો આપણા તૈના ભાગના છે ને એ સમય રાખવાના છે તો ખબર છે પેલા. હા. એ પૈસામાં આપણા જમા રહ્યું એમ ના એમ. આપણે ના પાડી. ના હવે તમે મોટા તે તમારો બધો વ્યવહાર તમે કરો. તે એમ તો કહું છું ભાઈ હોભળ. આ જરૂર હતી એટલે હમ પાર્યું. આપડા તઈ ગળામાં કોઈ હા ના થયું મમેરું છોડીઓનું આપડે આવે બુનોનું
તે આપણે ભરવા ભરવા ના જોવા જોવા. તમારા પાસે પૈસા ઘાટા તમે એમ કહો કે ભાઈ અમે તો ના જઈએ તું ભર મોટો તો મારે શું કરવાનું કાકા તમે તો ઊંધા ફરીને આમ કહી દો મોટો પૈસા તમારું કરવાનું હવે મોટો ભાઈ હોય તો મોટો ભાઈ કે જાણો ભાઈ હોય તો જાણા ભાઈ ની કીએ બધું મોટા ને પણ વ્યવહાર માપા છે ને પૈસા માપા પડી રહ્યા છે પૈસા પડ્યા છે ને ઓહો. હાકી રાખો તો સારું. સાચવીને જ રાખ્યો હોય ખબર હા, મારા કોઈ એવું છે નહીં ભાઈ અંગાજ દગો નહીં હા. બરોબર તમને આપણે લીધા વગર કદી તમને કદી એવું આપણો તમે ભાઈ રાખશો હોય કે હા આપણા રાગ તો સજ કરતા ને અને હું કહું ના તો રસ્તો આવી ગયો તમારે જવાનો હેડો કટુ. અમે જી લડા મેજી સારું આજે તો મારા બે ભાઈઓ પેલા જમીન વાવતો હતો ને ત્યારે આજે તો વંશી કે શેક પડે કે હું મેં પેલા ભાઈને 50,000 રૂપિયા વેચવા લ્યા છે 50,000 રૂપિયા ઘેર પડ્યા છે પણ પેલા ભાઈ પણ ઉઘવાણી મારા જવું પડશે ને 50,000 રૂપિયા માગવા પડશે વેચ બે લઈ આવવું પડશે ને ભાઈઓ કહેવું પડશે સારું પડશે નકર પછી ક્યાં મોટો ભાઈ થઈ પૈસા ખાઈ જાય છે પણ મારા ભાઈઓ ગાઈ ગદ્દારી હું નહીં કરું પૈસા તો લાવીને બધો નાલી દીધો ખરાબ આમ તમે ભાઈઓના છે ને એ બધા પૈસા વ્યવહાર ચોખ્ખો જ રાખવો પડશે નકર ભાઈ મને એમ કહે કે મોટો થાય કે ગદ્દારી કરે છે ગદ્દારી ભાઈ અંગાજ ના કરાય બધા અંગાજ કરાય છે પણ ભાઈ અંગાજ ગદ્દારી નહીં કરું ઓહો, આ તો હારું પેડીએ જબર દુખાવા માંડી છે કોઈ પેડીએ દવા વાળી એ નહીં મળતું શંકા ચમ ઉભો છે હા ઘટુ તું આયો તાર આબુ પર કે હા મારે અમે થોડું કોમ હતું શું હતું તું કરે થાય તો કરે બોલ હા તો થોડી પેડીએ દવાઈ કર. ઓ પેડીઓ કને કીધું તું હા તો કીધું તું દબાવતો હોય તો લે દવાઈ. હું લે દબાવ હમણાં જ તાર ટોટ્યો ઓ તારી મારી પેડીએ દબાઈ ના પાડે કેમ ઘટું આમ હું લે દબાવ મારા ખુદના ના દબાવ હા હા કશું હતું નહીં હું કોમ આયા તા કોમ તો આવ્યો છું આપણે તઈ ભાઈઓ પેલી ખબર છે જમીન આવી જાય બાપો એ તો આલી ચકટાણું ચાલી ગા તે હેઠા બેઠા મારવાના હેઠા તો આ નહીં મોટો ભાઈ તું અશ્યામ ના કાઢી નાખે મેલ્યો પછી અલે આવું તો પડે ને મોટો છે એટલે હું વળી મોન હાલ છું એટલે શું કહેતો તો કેવું આપણે એક મજુ બાજુ કરો કનો હેઠાનો હેઠો નહીં વારું આપડે અલે હેઠો તો વાત દે હે. કોટા બોટા નહીં પડ્યા જેવું છે તાણે ના તો આપડે કહી દઈએ ગાયો વાળો ને હવ એક મજુ અને બે ચાર મજૂર બોલાઈ જઈએ આપડે હવ શું કેવું તાણે ચાલે હા એને પેલો મોટો ભાઈ છે ને એને ઉધ્યા ને બુધ્યા જમીન આવે છે ને અને નહીં આ કોમનું બોમ જોવું પર હમ. આપણે કેવું કરવું છે કહી દઈએ કોઈ હેઠા વાળા એકાદા મજૂર બોલાવી દઈએ બોલાવો તું છો? આમ આમ ના કરે નકર મેલો કોગરી ભાઈ ના જો મોટો છે અલે આ ઘરનું મોટા આટલું મોટું છું યાર આવું તાને ના શોભે. તે ના શોભો પણ તું હાથે કઈ મને ગરમ કરે છે મગજ એક એવું છે? ગરમ થઈને આવ્યો ચમ? છે હેઠો લખ્યું હા લખે હા જો બે હેઠ. હેઠ હેઠ. અરે આપણે બે મજૂર છીએ મને લાગે ઘટું આ બે હેઠળ ભારેલું લાગે છે હવે. ભારેલું બોલે હેઠળ અમારું ના એ તો નહીં તો અમે પાછળ દે તો તમે જેમ આગળ આગળ હેઠો. તો તમે પાછળ અમે કીધું આગળ થવા જતા અલે આ છોકરું ઘણું છે તારે. જાત્રો જ જોઈ ને આવા તો આપણા જમાનામાં નતો અરે વાલ કપા પૈસા નહીં મળતા ખૂબ ઘેરથી. આ હાલ તો નહીં તા બાપો ઉભો રે ઘટું આપણા કનો જેવું. છોકરો ચાલે હાલે શી ખરે ઘણું છે હવે આપણે મજૂરી આવે. હાલો કે છોકરા બાળ કપા પૈસા હાલો એ તારા પહાડ જ નહીં હોય ને હું હાલતો હશે યાર તો તમે હાલો તાર ના હોય તો બોલે ને કાબુ કાઢે ને આમ રેડ ખબર છે નહીં પડતી જો ભાઈ કોમ બોમ શું કરો છો? કમ્પ્લીટ કોમ આપણે અરે પણ પાછા આવો હંગા તેડો કે પણ તમે પેલા હેડો તાને અત્યારે અમારું છે તમારું છે. હા પણ તમે પેલા હેડો અમે આ મોટું તો એટલું અનુ ઉતાવળ છે મેલો તો અમે દોત પડી જશે રાગ રાગ્યા હા, આપણું તો કાઢે યાર આપણું કાઢું યાર લે હળો. મજૂરી હોય ને તો કોમ બોમ મજૂરી કેવું કરે? આપણે પાછળ હેડો ના કરો હેડવાલી હેડો આગળ તમે હું શીખ્યો આવા સંસ્કાર લાગે અને બેઠા બેઠા ચોખ્ખા થઈ જજો. ખાઈ ઢાળ એનાથી રેવો આ વાત હારો. લઈ દેખાય છે હવે. હા હું દેખવાનું પેલું રહ્યું જોયું? પેલું રીધે ને હા, ઈકન ઝાડું દેખાય છે ઓ મોટું? જોઈ જોઈ તારું શું છે? પેલી છત્રી લગાવેલી રહી જો છત્રી નહીં તારો ભાઈ લેબડો એરિયે વે ખેતર બરોબર? અમે ગમે તે જતા હોય પૂછવું તો પડે કે ભેગા છે એટલે કોણ કીધું? ગોમના છે એટલે આ તો જોઈએ એટલે પૂછવું તો પડે કે તારા કેમ કોઈ ચિંતા તમારું શું ચિંતા? અરે ચિંતા નહીં પણ પૂછવું તો પડે ગોમના છે એટલે મારે એમ કેવું પૂછવાથી મતલબ મતલબ થોડો ઘણો ફાયદો થતો તાણે પૂછતો હોય કે શું ફાયદો? હા ચમો ફાયદો એટલે ઓહ, આમ તો જો ઘડિયાળ કેટલા વાગ્યા જોજે એ તો ટાઈમ તો હું કહો છો તમે મારે તો 2 વાગે હું પહેરતો અલે હશે છોકરા કેટલા વાગ્યા મોબાઈલ માં જોજે? મોબાઈલમાં જો 1 વાગે છે
હા હું ડુપ્લિકેટ ઘડિયાળ લઈને આવ્યો છું પણ એમાં ગમે તે જેવો હોય પણ મારી વાત તો આપણો તમે ચોડે તો મને કહો પેલા અમે ગમે તે જોતા મારે હોય આબુ છે એટલે કહું એ ગટુ હોય આ દારૂ પીને બખાડા કરે શકું નથી હા ખાટી બેર મેં કાંઈ છે શું છે આ? આ ખાટ્યું નહીં મેં કાતું આ તો ગોમ ના હો તમે થોડી તો ઇજ્જત રાખવા મારે શું? તમને ઓળખું એટલે આ ગંગા પણ તે તો ખરા છો હેડે તું પેલા 2 ફૂટ આગો ઉભો રાખ બસ આવું વાત કર આવાથી મને માથું ચડે છે. અમે જે છે હેતરમાં ચમ હવે એ તારે શું પૂછવાનું આવે છે પણ મારે પૂછવું પડે કેમ કેવું મારે કોઈ કઈ જરૂર હોય દે મારી નકર મને રીસ આવે છે મેલે લાફોમાં. પણ લાખો મેળવવાની વાત ખોટું નહીં છે, પણ મારે ખોટું કોઈ જરૂર હોય હું કોઈ મજૂરી જ ખોળવા હેડું છું એમ તો મને લઈ જતા હોય, હું ના આવું. એ દારૂ જો ને અમારે જો ભાઈ શેતર અમારે પવિત્ર છે ખબર છે ગંગાનું પાણી વેરીએ જો આમ સોટા નાખી છીએ અને એમાં દારૂ જો પહેરો તો 2 ફૂટ છેટો જા ચમ તમ તે દારૂ પી પીને આવી જઈશું તે જ ના દારૂ પીને અમે તાણી લેલો પણ એમ નહીં દારૂ પીને તો હું આવ્યો પણ મારે જવું હોય, બરોબર હું એમ મજૂરી આવું એવું હોય તો પણ તમે જોશો છો એ તો કેમ અમે જે છીએ અમારા ખેતરમાં પેલું રહ્યું ને 1 વીઘો ઓવા ઈમો એ એવું છે એમ આ માણસો લઈને જઈએ છીએ. માણસો લઈને જોઈ કશું હોતો નહીં તમે ત્યાં માણસો લઈને જો જાડો હું જાઉં મને ના લઈ જાત કોઈ હતો નહીં જા જા ને તમે ઘટું લફડાઈ નાખીએ કોઈ વાંધો હમણાં. નહીં. તને ઈ લઈ જઈને હું અમાર ગુડવાનો છે અમાર નહીં બે. આહા. એ તો બે ભાઈ ગયા બરોબર મોટો તો ભાઈ નહીં હવે મગ્ગાપાનો ચાંચ એવો આવે છે ને મસ્ત થઈને ભાઈઓને લડાનો 1-2 ભાઈ તો જ્યાંથી એક ભાઈ નહીં ને હવે બરાબર નો લડાના મગાબાનો વટ ના લાવ તો મગાબાનું નોમ નિશાન બેઠું ને આખું જોવા ખાલી આ મગાબાનો વટ ખાલી હવે તો કોઈ હતો નહીં હવે બરાબર નો ચાન્સ મળી ગયો મગાબાને હા 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 હવે તો રહ્યો બા આવું છે કડે રહ્યો બા અલ્યા હેતા બેતા મોટો મારતા આવું કા એવું છે એમ હવે તો હારા પી પી ફળો તો કોલ્યા જો પીધો ધોતી રહ્યો ધોતી હરખું કરો. ધોત્યું તે તો એક શેડો નીકળી ગયો છે તે શું કર્યું છે લે તું અમુક કોમ બોમ કોઈ કોમ નહીં મારતો સર આ ડોય સાપુ વાળી ટીમ નહીં પડી રહ્યું હવે તો મજૂરી કોઈ ખોળું છું અને હું તમને કહું મને એક વાત મળી છે વાત હવા મળી ડોહે જ્યાં સાપડા મળી તમારે સાપડા મળવા છે કોઈ કોમ ધંધો કરો કે લે કોમ ધંધો એ કોઈ નતો પણ મારો કોમ ધંધો મેં બીજો ખોળ્યો છે રે વાત. શું કોમ કરે તું એ તો હું કરું છું બરોબર પણ મારે તો હું આવતો તો રસ્તામાંથી બરોબર પણ તમારા 2 ભાઈઓ ખરા ને એ કોક 2 જણા કોક જમીન એવું બધું વેચવાનું એવું કોક કહેતા હતા જ્યાં છે ખેતરમાં 2 જણા બતાવવા માટે વધારે બોલે નહીં એ મારા ભાઈ છે ને કઈ મેલો ને લાફો અરે ભય આ જેવલો નહીં તેવો મારા ભાઈ માં કદી મારા કઈ ગદ્દારી ના કરે હું વાત જુઠ્ઠું કરું બોલું રે ભાઈ તે જુઠ્ઠું જ બોલતો તું તો આ તારા તો સાપડા આવા જગ્યા ને તું આજના લડાવ બદલ લે પણ હું રસ્તામાંથી આવતો તો અમે જોયા છે હા. પાછી ઇવન વાત પાછા મને કે અમે તો મજૂર લઈને જઈએ પાછા એમ કહેતા પણ મને એવી માહિતી મળી હતી કે રે જમીન વેચવા જોઈએ આ તમને એકલો ને પાડવા માંગે છે હું તમને કહું એ તો કહો તો નહીં ભાઈ અમે 3 ભાઈ છીએ ને એ તો હું જોતા આવું છું હા એવું હોય છે હું જોતા આવું એ તો હું ઓટો મારતા આવું જોતા આવું અને જો ખોટું પડે ને હા તો જોડી જોડે હા કાઢ નાખે ખબર છે મારું નામ રેવલો છે પણ આ મગોબા કોઈ દાડો જુઠ્ઠું બોલે 2000 પાછળ હેડ સાયકલ લઈને આવ્યા 2000 ફરી આ મને નહીં ફાવ તમે તું જતા 2000 ના તમે જતા મને નહીં ના ફાવ. 2000 પાછળ આ નહીં જોત્યું નહીં ફાવતું આ જુઠ્ઠું બોલે તો નહીં મારે આ કરના મેલું 2000 લેડ અમુ તો જોજે ફરાય ના પાછું હો ભરાતું આમ તો ખોટું બોલે ને ના બોલો એ કણ હોટલ મેલ્યો એવું ખબર છે મારું રેવલું નામ જવું છે એ વાત સાચી અને છે. આમાં 3 ભાઈઓનો રાગ જવો છે ખબર છે તને કોઈ દાડો આ બધી જમીન છે ને જો આ હિજરું ના રહ્યું જો આ બોયડી ના રહ્યું જો બધું ચોખ્ખું કરી દેવાનું આમ દેખાય હું આમ જોઈ ઓહો બધું કીધું ના લુવેજ ના પાપટિયા એ બધું તાનું પછી અને હું કહું ગટુ ઘરની લાગતી હતું પેલું શું તારા નહીં ઓહો પાણી તો જોરદાર છે મારું. હો નહીં દા અને તમે જો ભૂલો ના અને જો. ચોખ્ખું મારી વાત પર હા બોલો આ ખૂણેથી મોડી હા. પેલા ખૂણે એક કોટો રહો જોવા નહીં. નકર જો કોટો રહ્યો અને વાટતા કોટો વાગ્યો ને તો પૈસા નહીં મળે હા નહીં મળે તો હું તો ઘેર આવીને મારી અરે ગોડો લાગે છે પૈસા ના પાઈ કે ચાલશે ગોડાથી બે પેલા તો જાથરો તો જો સીધો કપાસ કે નહીં બાપો પૈસા નહીં આલતા. એવું જ લાગે છે. આ બધું થઈ જાય ચોખ્ખું થઈ જવામાં વાર લાગશે થોડી કેમ વાર આટલી શાક હોય તો આટલી વાર લાગે છે. વાર લાગે આટલી શાક હવે તો હું તું ઈ છોકરાને તો કે બાપરો ને આ સુંદી નાખશી હો હમણાં અમારે વાઢવાની છે. છોકરું બોલે છે એવું
બોલા પણ આ તું હાવ ગોડો છો મોટો છું એક વખત ભેટા બોલશે અને આ મામા મેળો મોટો છું ખબર નહીં પડતી છોકરું રોવ રોવ થઈ ગયું બાપા છોકરાને ધમકા નહીં કે તમે ઓ તારી તમે છે ના જેવકાર થઈ ગયા કેવકાર છોકરું કહેવાય સમકા તો હમણાં ખબર નહીં પડતી હોભળો છોકરો પેલા ખૂણે આ ખૂણે સાપકા દેજો તે કીધું તો સાચી વાત છે પણ હારું ઉભું રહું તો પછી નાના અમે કોઈ તમે ખોટું બોલ્યા હતા હા જમીન બમીન બતાવ લાગુ છો આરા અમે તમે કોઈ ખોટું બોલ્યા હતા ના તમે તો અમને આમ દારૂડિયો ને બારૂડિયો કહેતા હતા ને અલે પછી ખબર તો ખરો વાત હા મારા ભાઈ કદી એવા નતા પણ ચીકા કોકને સરાય લાગે છે અમે બોલો દારૂડિયો સાચું હોય કે ખોટો હોય કયો આમ દારૂ સાચો હોય પણ ખબર તો ખરા હા મગરી હારું મારા ભાઈ મને હારું અમે ઘેર 3 જણા ભેગા જતા હતા ને હા ત્યારે કાયા થયેલા તો હતા ચીકા પૈસાનો હિસાબ માંગતા હતા મારા પાડ એવું હતું ઓહો આ તો મને રસ્તા ભેગો થયો તોય મને ધમકાય મને કે તારે લે દેવો અમને તેમને મને એમ કે તારું કોઈ કોમ નહીં જતો રહે ખરા પણ મારી વાત તો ખબર હા મારા ભાઈ કદી આવવાના હતા પણ કોકને સરાયા છે અને મારા ભાઈ મારા પાસે હિસાબ માંગતા પેલી જમીન નહીં હારી મારી હા આ બધી હું આવું છું હા. પણ મારા ત્રણ ભાઈ અમે બધો ખર્ચો બધો ભેગો મારા પાસે હોય છે વ્યવહાર બધું બરોબર તે જે કઈ વ્યવહાર નહીં આલે એમાં કયા તે કઈ શું છે તો જોજે એ તો યાર, તમારે જોવું જ પડશે મારા તો. ભાઈ તો મારા ગદ્દારી કરી ગયા લાગે છે હો. તમે તો મને દારૂડિયો કઈ કાઢી મેલતા હતા પણ કો તો નહીં પણ મગર હા. મારા ભાઈઓને તો કોક કરીને હું સમજાયો ના સમજુ હા. તો પાછળ જે થાય કરી નાખશું અમે ત્રણ ભાઈ ભેગા થઈને એવું છે ઓહો તમે તો જોઈ લો હું જુઠ્ઠો હોય તો હા કો તો નહીં યાર મગર કીધું તે મને ખબર પડી યાર થોડી ઘણી તો હારું હેડો.